કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે, પ્રી-મોન્સૂન કામગીરીમાં નાલા સફાઈનું કામ સૌપ્રથમ સ્ટાર્ટ કર્યું હતું। નાલા સફાઈ લગભગ 80 થી 90% નાલા સફાઈ થઈ ગયા છે। જે મેન્યુઅલ બાકી છે થોડું ઘણું અત્યારે ચાલુ કરેલું છે। મેન્યુઅલ જે કરવાનો છે, મશીનરીથી જેટલા કરવાના એ બધે પતી ગયા છે। અને નાલા સફાઈ સાથે સાથે ગટરનો પણ પ્રશ્ન હોય છે। ગટરમાંથી ગારા કાઢવાના પણ કામ મેઇન લાઇનમાંથી બધે પૂર્ણ કરી ચૂક્યા છીએ। કોલોની વિસ્તાર ને ગામના વિસ્તારના થોડા ઘણા અંદરના છે બાકી જે પણ ચાલુ છે। રોડ લાઇટની જે પ્રશ્ન હોય છે દર વખતે, રોડ લાઇટનું પણ અત્યારે એરિયા વાઇઝ રોજ ચેકિંગ કરાવીને જ્યાં બંધ હોય છે લાઇટ કે જ્યાં વાયર ખુલ્લા હોય છે એનું પણ કામગીરી ચાલુ રાખેલી છે। સાથે સાથે જ્યાં પણ રોડ ઉપર ખાડા છે એનું પેચવર્કનું પણ કામ ચાલુ કરેલું છે। અમુક જગ્યાએ પેચવર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યા છે। જે બાકી છે 1-2 દિવસની અંદર પૂરા થઈ જશે। ખાસ કરીને રહેવાસીઓ અને અપીલ છે ખાસ કે ભાઈ જે નાલા સફાઈ થઈ ગયા છે એ નાલામાં ફરીથી કચરા ન નાખે અને ડોર ટુ ડોર અને જે ડસ્ટબિન રાખેલા છે એમાં કચરો નાખી અને ભુજને સ્વચ્છ બનાવે, સ્વચ્છતામાં અગ્રેસર રહે એવું આપણે ભુજને બનાવવું છે। તો થોડું નગરપાલિકા તો પોતાના હિસાબે બધું કામ કરી રહ્યું છે, પણ થોડુંક આપણે પોતાની જવાબદારી સમજીને ડસ્ટબિનમાં કચરો નાખીએ અને અથવા તો તમે બિલ્ડિંગમાં રહેતા હો તો ડોર ટુ ડોર જ્યારે આવે છે ત્યારે તમે કચરો એમાં આપો તો 2 વસ્તુ થશે। એક તો શું છે કે નાલા સફાઈ કે રોડ ઉપર કચરો નહીં રહે, અને જે આવે છે જે વસ્તુ ડોર ટુ ડોર લેવા આવે છે ત્યારે તમે એટલો જ એમાં આપી શકશો તો સારું લાગશે ને ભુજમાં કચરો ક્યાંય દેખાશે નહીં, તો નીટ એન્ડ ભુજ દેખાશે એવું લાગે છે। થોડું સાથ સહકાર પ્રજાનો પણ જોઈએ આ બાબત માટે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ક્યારેક હેવી ચોમાસું થઈ જાય છે, વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાય છે, ત્યારે તમારી ક્વિક રિસ્પોન્સ ટીમની કઈ રીતે વ્યવસ્થા કરી છે? અમે અત્યારે જ દરેક વોર્ડ વાઇઝ 2-3 કર્મચારીઓને સોંપેલા છે। એ અત્યારે જ બધી જોડે એમના વોર્ડમાં જઈ અને બેઠક કરવાની સૂચના આપેલી છે। વોર્ડના કાઉન્સિલરો હોય, વોર્ડમાં જે કોઈ અગ્રણી રહેતા હોય એમની જોડે વાતચીત કરે અને પાણી ભરાવાની સમસ્યા કેટલી રહે છે એ વોર્ડમાં કે વિસ્તારમાં, એ સમસ્યાનું શું નિરાકરણ થઈ શકે એ માટેની બધી એમની જોડે બેઠક કરી અને આગામી દિવસોમાં જ્યાં પાણી ભરાય કે એવું હેવી વરસાદ પડે તો એના માટે શું કરી શકીએ એની પણ એના હિસાબે પણ અત્યારે બેઠકના દોર ચાલુ કરેલા છે। એટલે આપણે જે તે વખતે પાણી ભરાય તો આપણે ખ્યાલ જ હોય કે અહીંયા આપણે આ વસ્તુની જરૂર પડશે કે આ મશીનરીની જરૂર પડશે।